we will be destroyed if we lose our balance on thoughts, balance on words, and balance on behavior. It is a suicide. If you cannot control then lots of accidents will happen in the society with your life. જ્યારે માણસ વિચારો ઉપર, શબ્દો ઉપર અને વર્તન ઉપરનું કાબુ ગુમાવે ત્યારે એ વિવેક શૂન્ય થઈ ગયો કહેવાય. એનો વિવેક ખોવાઈ ગયો. વિવેક એટલે સભ્યતા, વિવેક એટલે વડીલો કે સમાજના કોઈને પણ માન આપવાની ઘટનાની હું વાત નથી કરી રહ્યો. હું વાત કરી રહ્યો છું વિવેક એટલે બેલેન્સ, બેલેન્સ, સમતુલા. શું વિચારવું એ સાચું છે, શું વિચારવું એ ખોટું છે, એ બેલેન્સ ઓફ થોટ. શું બોલવું એ સાચું છે, શું બોલવું એ ખોટું છે, એ બેલેન્સ ઓફ વર્ડ્સ. અને કેવું વર્તન કરવું એ સારું છે અને કયું વર્તન કરવું એ ખરાબ છે. દેટ ઇઝ અ બેલેન્સ ઓફ બિહેવિયર. અને જ્યારે શબ્દ, વિચાર અને વર્તન માં શું સાચું શું ખોટું એ નક્કી કરતા માણસને આવડી જાય તો એ વિવેકશીલ છે. અને જો એ ચૂકી જાય તો એ વિવેક શૂન્ય છે. અને જે પોતાનો આ વિવેક ચૂકી જાય, જો એનો વિચાર નવો થઈ જશે, ના જવું જોઈએ એ દિશામાં જશે, શબ્દો ન બોલવાના હોય એ બોલાશે, વર્તન જે નહીં કરવાનું હોય એ કરવા માંડશે, તો આ માણસ બિલકુલ, આપણે જેને સભ્યતા કહીએ છીએ, સમાજ જેને કહે છે, હું એને નથી કહેતો, હું એને કહું છું જીવન જ ચૂકી ગયો. કેમ કે જીવન આ 3 વસ્તુ પર છે: તમારા વિચારો ઉપર, તમારા શબ્દો, તમારી બોલી, તમારા ભાષા ઉપર, અને તમારું વર્તન કેવું છે. શું આ બધું જ સત્ય, ન્યાય, નીતિ, ધર્મ ને આધારિત છે? તો તમે વિવેકશીલ છો. જો નથી તો તમે વિવેક શૂન્ય છો. હવે એનો મતલબ એ થયો કે વિવેક શૂન્ય છો એટલે કે તમે હવે અસત્ય, અનીતિ, અધર્મ, અન્યાય એ રસ્તા ઉપર છો. તો હવે તમે માણસ જ ક્યાં રહ્યા? તો હવે તમે જાનવર થઈ ગયા, તો નીચે જતા રહ્યા, તો તમારું પતન થઈ ગયું, તમારો વિકાસ થવાનો રસ્તો બંધ થઈ ગયો. માટે વિવેકશીલ હોવું એટલે બીજાને માન આપવું એ નહીં. વિવેકશીલ હોવું એટલે માણસે પોતાની 3 બાજુ, વિચાર, શબ્દ અને વર્તન ને પોતાના કાબુમાં રાખવી.